जय माताजी। बोलो क्षत्रिय एकता। चैत्री नवरात्रि चालू है। माताजी ना नवरता पण चालू है। घणा लोको अनुष्ठान ने पूजाओ पण करे छे। माताजी कंईक ने कंईक सारू आमांथी करशे एवी आपणे एमने चरणोमां प्रार्थना। सरदार सिंहजी राणा एमने 155મી जन्म जयंती है। एमने पण आपणे नतमस्तक वंदन साथे श्रद्धांजलि आपीए। पाटणनी भूमि, वनराज चावडानी भूमि, इतिहासे जेनी नोंध लीधी है, इतिहासे जेनी नोंध लीधी है कि गुजरातनो सारामां सारो समय उत्तम वहीवट सिद्धराज जयसिंहनी भूमि। विधर्मीओने जेने एवो पाठ भणाव्यो एवी नायका देवीनी भूमि। અને આપ સર્વેની ભૂમિમાં આપ સર્વેનું સ્વાગત છે। આપ સર્વેને જાજા રામ રામ। મારા ઉપર હારો ફોન લગભગ કોઈ નથી આવતો। પહેલી મીટિંગ હતી ત્યારે એ પીટી સમજાતું નથી। મારા ઉપર કોઈ ફોન જ નથી આવતા। એ સમજાતું જ નથી। એ મને પણ નથી સમજાતું। તમે વિચાર કરજો, પહેલી મીટિંગ હતી ત્યારે એક ફોન આવ્યો હતો ખાલી, બાકી કોઈ ફોન નથી આવતા। ठीक है, आप बधा अहीं आव्या ने अन्य ज्ञातिना बधा नागजीभाई ने बीजा पण आवेला छे। ए बधानुं पण हार्दिक स्वागत छे। जुदा जुदा स्टेट पण आवेला छे, एमनुं पण स्वागत छे। संकलन समितिना मारा साथीओ, बधी ज संस्थाओना वडा प्रमुखो ए पण आवेला छे, बधानुं स्वागत छे। एकता है ने क्षत्रिय समाज नो अत्यारे जे समय है एना पेला क्यारे हतो? कोई मने कहेशे? अत्यारे जे आपणामां एकता थई एवो आना पेला क्यारे समय हतो? एटले घणा वर्षो पछी आवो समय आवतो होय छे। एकता छे दिलथी थाय छे, लागणीथी थाय छे, पण एना पछीनो रस्तो, एना पछीनुं परिणाम एकता जाळवी राखवानुं काम ए विचारथी करवानुं होय छे, बुद्धिथी करवानुं होय छे। एटले आपणुं सुरातन, आपणो जूसो ओछो न थाय ત્યાં સુધી બરાબર છે। બિનજરૂરી કોઈ પણ ભાષા હું તમારી પાસેથી ઈ લેવાનો છું કે અત્યારે ઈ ભાઈ ઉમેદવાર પણ આવે ને તો એક પણ માણસ કાંકરી ચાળો ન કરે, ઈ એની શક્તિનો ઉપયોગ ગુજરાતની ગાદી મેળવવા માટે કરી શકે। આ યાદ રાખજો। नाना नाना छमकला के आओ बिनजरूरी वाणीविलास, आ वाणीविलासमांथी ज थयुं छे। एटले एनो कोई दुरुपयोग, कोई बिनजरूरी एना रस्ताओ, कोई बिनजरूरी राजकारण अत्यारे करवानो समय नथी। एटले कोई राजकीय आगेवानोने पण विनंती, अन्य लोको जेवुं मानता होय अथवा तो एवुं करवानो प्रयास करता होय, बहारथी दोरी संचार के आते समयनो लाभ लेवा मागता होय पोताना हेतु माटे, एना माटे पण आ जग्या नथी एवुं बधा लोको समजी लीए। संकलन समिति शुं छे ई पेला समजी लीए बधा। बिनजरूरी रीते
કોઈ પણ વાત આપણી, કોઈ પણ મેસેજ શું કામ થાય? આપણે એટલા બધા સસ્તા થઈ ગયા છીએ કે ક્યાંયથી કાંઈ વાત જાણવા માંડે તો તરત જ મેસેજ કરી દઈએ. આપણે છેલ્લા આટલા વર્ષોમાં આઝાદી પછી સંસ્થાઓમાં કેવું વહીવટી તંત્ર ગોઠવી શક્યા છે. તમારા પોતાના દિલ ઉપર હાથ રાખીને તમે કહો કે આપણી પાસે એવી કોઈ ઓફિસ ખરી 24 કલાક સમાજની કે જ્યાં બે માણસ બેઠા હોય ને જવાબ આપે? ગમે ત્યારે તમે જાઓ તો તમને ચા પાણી પાય? એક પણ ઓફિસ એવી છે? આપણી પાસે એવો વહીવટી તંત્ર નથી. સંકલન સમિતિ એક વિચાર 2013માં માનનીય વિક્રમસિંહજી મહારાવલ સાહેબે મૂક્યો અને જે તે વખતે શ્રી વિરમદેવસિંહ ચુડાસમા ત્યાં વડોદરામાં પ્રમુખ હતા. એ બંને સાથે મળીને એક સાદો વિચાર કર્યો, સાદો, કે ગુજરાતમાં જેટલી છત્રી સમાજની સંસ્થાઓ છે એને આપણે એક વખત મળવાનું વર્ષમાં, એના પ્રતિનિધિઓ મુખ્ય હોદ્દેદારો મળે અને એકબીજાના સારા કામની નોંધ લે, એકબીજાના સારા કામની પ્રેરણા લે. એવા સાદા વિચારથી આ વાત ચાલુ થયેલી. પહેલા જ સ્નેહ મિલનથી હું એમાં હતો. 2-3 સ્નેહ મિલન આ રીતે ચાલ્યા પછી આપણે એમાં વિષય મૂકવાનું ચાલુ કર્યું. કાંઈક ને કાંઈક વિષયની ચર્ચાઓ પણ ચાલુ થઈ. 6ઠું વર્ષ થયું. ગોરાસુ મુકામે ચુડાસમા રાજપૂત સમાજના યજમાન પદે, ત્યાં પણ વિરમદેવસિંહ ચુડાસમા પ્રમુખ હતા ત્યારે, એટલે એના યજમાન પદે ગોરાસુમાં 6ઠું જ્યારે સ્નેહ મિલન થયું બધી સંસ્થાઓના પ્રતિનિધિઓનું, ત્યારે એક વિચાર મૂક્યો. મારો વિચાર હતો, મૂક્યો. બાપુ ને વાસુદેવસિંહ, સુખદેવસિંહ જે કોઈ હાજર હતા, કદાચ દશરથબા અને બીજા આગેવાનો પણ હશે, યુવા સંઘના, બીજી સંસ્થાઓના ઘણા બધા પ્રતિનિધિઓ પણ હશે, કે ભાઈ એક કામ કોઈ એવું ભવિષ્યમાં કરવું હોય તો એક ચોક્કસ ફ્રેમવર્ક જોઈએ. કોણ કરે છે, કોની જવાબદારી, કઈ રીતે થશે. એના માટે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ એવું નામ આપ્યું. અને જે જગ્યાએ આ સ્નેહ મિલન થાય, યજમાન સંસ્થાના જે પ્રમુખ હોય એ 1 વર્ષ માટે પ્રમુખ. ચાલુ વહીવટી કામગીરી માટે એક કોર કમિટી બનાવી 12-15 જણાની, અત્યારે 18-19 જણા છે, કે ભાઈ ચાલુ જે કામગીરી હોય એના માટે આ કોર કમિટી નિર્ણય લે, કોર કમિટી કામ કરે. એટલે મ્યુઝિયમ બનાવવાની વાત હોય, યુવરાજસિંહના પ્રશ્નમાં રજૂઆત કરવાની વાત હોય, કે બીજી એવી કોઈ બાબતો હોય કે જે સમગ્ર સમાજને સ્પર્શતી હોય, ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને સ્પર્શતી મહત્વની બાબતો હોય, એમાં કોઈ પણ સંસ્થા પોતાની રીતે અલગ અલગ રજૂઆત ન કરે અને એક જ છત્ર હેઠળ, એક જ પ્લેટફોર્મથી બધાની વાત એમાં આવે, બધા વતી રજૂ થાય, જેને પાસે આઈડિયા હોય એ પણ એમાં જોડાય. કોઈ પણ સંસ્થાનો મુદ્દો હોય, સમગ્ર સમાજને સ્પર્શતી વાત હોય તો એ સંકલન સમિતિમાં મૂકે. અને સંકલન સમિતિ પછી સરકારમાં મંત્રીશ્રીઓ પાસે, અન્ય પક્ષ પાસે કે અન્ય જગ્યાએ જ્યાં પણ આની ઉકેલ કરવાનો હોય, જેનો પ્રશ્ન હોય એની સાથે આની રજૂઆત કરે, એની સાથે આનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરે. આ એક સંકલન સમિતિનું મુખ્ય કામ. ત્યાર પછી થોડું આગળ વધ્યું. ગત વર્ષે અમારા ચેરમેન થોડા યુવાન ને ઉત્સાહી માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ અહીં હાજર છે. સાહેબ ઊભા થાવ. સુરતમાં 10મું અધિવેશન હતું અને સાહેબને ચેરમેનની જવાબદારી આપી. પછી સાહેબે ઘણા નવા આઈડિયાઓ આપ્યા. પહેલો નિર્ણય સાહેબે એવો લીધો કે સંકલન સમિતિની ઓફિસ હોવી જોઈએ. સંકલન સમિતિની ઓફિસ આપણે ગાંધીનગરમાં ચાલુ કરી. 17 જુલાઈએ ભાવનગર યુવરાજ સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કર્યું. ઓફિસ અત્યારે ટેમ્પરરી ચાલે છે, પણ ત્યારથી અત્યાર સુધી ઓફિસનો જે ભાડા ખર્ચ છે એ લગભગ સાહેબે જ આપ્યો છે બધું. બીજો ખર્ચો કાંઈ રિનોવેશનનો હાથે બીજો
થોડો અન્ય એક બે દાતા અને બાકીનું તૃપ્તિબા. પૈસાની મને કાંઈ ખબર હોય નહીં, હું કાંઈ હિસાબ કરતો નથી, હિસાબ રાખતો નથી, પૂછતો નથી, એટલે પૈસાની બાબત આપણને બહુ ફાવે નહીં. પણ એમની પાસે બીજા 2-3 આઈડિયા છે. રાજપૂત સમાજે આ પણ યાદ રાખવું પડે. સાહેબ એમની વાત હશે ત્યારે થોડી વાત કરશે, પણ રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિ એવો શબ્દ સાહેબે આપ્યો. રાજપૂત સમાજમાં આર્થિક ક્રાંતિ અને એના માટેનો રસ્તો, એની પણ ચર્ચાઓ થઈ કે ભાઈ કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું. કારણ કે છેલ્લા 5-8 વર્ષથી સરકારી ભરતીઓનો જે કાંઈ ટ્રેન્ડ છે એ બધી વાત અત્યારે આપણે લાંબી નથી કરવી, પણ સાહેબ સમયને ઓળખી ગયા એટલા માટે આજે જે આપણો પ્રશ્ન છે કે પછી આ પ્રશ્નમાં જે પ્રશ્ન કિશોરસિંહભાઈએ શરૂઆત કરી 25 તારીખે કે ભાઈ શ્રી પરસોત્તમભાઈનું જે સ્ટેટમેન્ટ આવ્યું અને પછી એનાથી જે કાંઈ લાગણી આપણી દુભાણી, આપણી અસ્મિતા ઉપર ઘા થયો, આપણા સ્વાભિમાન ઉપર વજ્રઘાત થયો, એ વાત રાજપૂત સમાજે બરાબર પકડી લીધી અને એ વાત રાજપૂત સમાજને પચે નહીં એવી વાત છે. એટલે કિશોરસિંહભાઈએ સુરેન્દ્રનગરથી શરૂ કર્યું, તરત જ બીજા દિવસે કરણી સેનાના અધ્યક્ષ આપણા ભાઈ શ્રી વીરભદ્રસિંહ એમને આ વાતને ઉપાડી અને આશાપુરા માતાજીના મંદિરથી દર્શન કરી અને રાજકોટ જવાનું એલાન કર્યું. ત્યારે જ મારે એમની સાથે વાત થઈ કે હવે પછીની જે કાંઈ કાર્યવાહી કરવાની હોય આપણે ગુજરાતના બધા સંગઠનો સાથે મળીને કરીએ. એટલે એ વિચાર આપણે કરી અને પછી 28 તારીખે ગોતા ભવનમાં આપણે પહેલી મિટિંગ રાખી અને જે 90 સંસ્થાઓ ગુજરાત આખામાંથી આવી અને એને એકી અવાજે એવું નક્કી કર્યું કે આ લડત આપણે લડવી, શાંતિપૂર્વક રીતે લડવી અને છે કે નહીં તો એ યોગ્ય દિશામાં લડત છે. પણ યોગ્ય દિશામાં ક્યારે કહેવાય કે કોઈ રાજકીય આમાં વાત નહીં, કોઈ રાજકીય માણસનું પ્લેટફોર્મ નહીં, બરાબર. આ સિવાયની બીજી કોઈ બાબતો બહારથી કોઈ કરતા હોય તો એ વાત પણ નહીં. કરણી સેના પણ સંકલન સમિતિમાં સભ્ય છે, અખિલ ગુજરાત રાજપૂત, એટલે જે કોઈ નિર્ણય થાય છે એ સંકલન સમિતિના જે કોઈ અત્યારે સભ્યો છે 19 એ લોકો મળીને જ નિર્ણય કરે છે. એટલે મહાસંમેલન રાજકોટમાં 14 તારીખે રવિવારે સાંજે 5 થી 7 છે. એટલે આપને વિનંતી કરું છું બધાને, મહાસંમેલન જ્યારે હોય પણ ત્યારે આ લડતને એક નાના પરિસ્થિતિક અધપતન અટકાવવાનું છે અને એના માટેની આ છત્રી સમાજ લડત કરે છે, એમની પોતાની કોઈ પણ માંગણી માટે નહીં. એટલા માટે મીડિયાના બધા લોકો અને અન્ય સમાજના લોકો આપણી સાથે જોડાઈ રહ્યા છે. એ બધાને પણ હું નમસ્કાર કરું છું, એ બધાનો પણ આભાર માનું છું. પાટીદાર સમાજને પણ મારે ધન્યવાદ દેવા પડે. અત્યાર સુધી એમને એવો સંયમ રાખ્યો, વ્યક્તિગત કોઈ એમના ગ્રુપના લોકો હોય જે તે વિડીયો મૂકતા હોય, પણ આજે અમે ઉમિયા માતાજીના દર્શન કરવા પણ ગયા હતા. એટલે એક પત્રકારને ખબર પડી એટલે એમને બહુ આશ્ચર્ય થયું. પણ આપણી બધા વર્ણ વચ્ચે એકતા છે જ, એટલે આપણે આ બધું પણ દર્શન ચૌધરી નવરાત્રિ છે એટલે કરીએ. કાજલ હિન્દુસ્તાનીનું સ્ટેટમેન્ટ જે આવ્યું એને પણ આપણે વખોડી કાઢીએ છીએ અને પાટીદાર એટલે 3-4 વાત તમારી પાસેથી મારે જોઈ છે. એક તો એકતા આપણે બધાએ ટકાવી રાખવાની જરૂર છે, બરાબર છે? ટકાવી રાખશો? પહેલી વાત શિસ્તની જરૂર છે, શિસ્તની. અત્યાર સુધી લેખકોએ, રાજકીય વિશ્લેષકોએ આ આંદોલનનું અલગ આકલન કર્યું છે કે એક પણ જગ્યાએ કાંઈ નથી થયું, તો જે નથી કરવાનું એ નથી જ કરવાનું. એટલે શિસ્ત અને સંયમ જાળવી રાખવાનો છે. જાળવી રાખશો?
જે કોઈ સંકલન સમિતિનો આદેશ આવે એને તમે માન્ય ગણશો? વિશ્વાસને ટકાવી રાખશો? આ વાત આપણે બધાએ સમજવાની છે. આપણા પોતાના માટેની આ લડાઈ છે, બીજા કોઈ માટેની લડાઈ નથી. કોઈ સરકાર સામેની લડાઈ પણ નથી, કોઈ પક્ષ માટેની સામેની લડાઈ પણ નથી, કોઈ વ્યક્તિ સામેની લડાઈ. આ એક રૂપાલાની ટિકિટ રદ કરી અને આપણે એવું કહેવા માંગીએ છીએ, ભારતની પ્રજા એવું કહેવા માંગે છે કે હવે જે કાંઈ નૈતિક અધપતન, ભ્રષ્ટાચાર, જે અનૈતિકતા ચાલી રહી છે એ વધુ સમય ચાલશે નહીં, એવો સંદેશો આપણે આપવા માંગીએ છીએ. બરાબર છે? તો આ વાતમાં આપણે અડગ રહેવાનું છે અને તો જ કોઈ પણને સ્ટેજ મળે ન મળે, કોઈએ સ્ટેજ મેનેજમેન્ટ કરવાનું નથી. આ યાદ રાખજો. મહાસંમેલન ગમે એટલું થાય પણ સંકલન સમિતિ ઉપર તમે વિશ્વાસ રાખજો. એ કહે છે એ લોકો જ સ્ટેજ ઉપર આવશે. કોઈએ બિનજરૂરી ઘર્ષણ કરવાનું નહીં, કોઈથી અમે ડરવાના નથી. આ કહી દઈ 5-10 જણાનું ગ્રુપ લઈને આપણે આવી જાય કે આને તમે માઇક આપો, એ વસ્તુ નથી ચાલવાની. જો તમારે તમારા ભવિષ્ય માટે ચિંતિત રહેવું હોય, ભવિષ્ય માટે પરિણામ લેવું હોય તો. બાકી આ મારે વ્યક્તિગત કોઈ લડાઈ છે નહીં, એ પણ તમે સમજો છો. જ્યારે અન્ય સમાજ આ રીતે સમજતા હોય ત્યારે આપણા બધાની પણ એ ફરજ છે, આપણે બધાની પણ ફરજ છે કે ધર્મ માટેની લડાઈ હોય, આપણા અસ્તિત્વ માટેની લડાઈ હોય, અસ્મિતા માટેની લડાઈ હોય તો આપણે આ બધા માટે એક સંકલ્પ લેવો પડે અને એ સંકલ્પ માટે આપણે બધા કટિબદ્ધ થઈએ. એના માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ભારત માતા કી.